સિંગણપોર વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બે સગીરા સાથે છેડતીના બનાવ સામે આવ્યા છે, જેમાંથી એક કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય છેડતીના કેસમાં આરોપી સામેલ છે કે નહીં તે અંગેની તપાસ સિંગણપોર પોલીસ દ્વારા કરાઈ રહી છે, કારણ કે બંને કેસમાં છેડતી કરવા માટે પહેલા સગીરા પાસે સરનામું પૂછાયું હતું. હાલ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી એટીએમ સર્વિસ કામ સાથે સંકળાયેલો છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ, યુવતીઓને પરિણીતાઓની છેડતીના બનાવો ખૂબ જ વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અલથાણ અને અમરોલી સચિનમાં બાળાઓ સાથે તો રુસ્તમપુરા પરિણીતાઓને હવે સિંગણપોર વિસ્તારમાં સગીરાની છેડતીના ઘટનાને લઈને સમાજમાં આવા નરાધામ વરુઓ સામે ભારે રોષ જોવા મળ્યો છે. વાત એમ છે કે સુરતના સિંગણપોર પોલીસ મથકની હદમાં રહેતી એક મહિલાએ 40 થી 50 વર્ષની વયના અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે સાંજે જ્યારે તેમની દીકરી બહાર ગઈ હતી ત્યારે બાઇક પર આવેલા એક શખ્સે તેને રોકી સરનામું પૂછ્યું હતું. દીકરી મદદ કરવા માટે ઊભી રહી કે તરત જ તે શખ્સે તેને શારીરિક રીતે અયોગ્ય સ્પર્શ કર્યો હતો. આ આઘાતજનક ઘટના બાદ સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરી હતી, જેના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સઘન તપાસ બાદ આ મામલે ચોંકાવનારો વળાંક આપ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આધેડ આરોપી 50 વર્ષીય મેહુલ રાજેન્દ્ર પ્રસાદ રાવલની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી એટીએમ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને અશ્વિનીકુમાર રોડ પર આવેલા ફૂલપાડાના બ્રાહ્મણ ફળિયામાં તે રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી પોતે 2 બાળકોનો પિતા છે અને તેની મોટી દીકરીના લગ્ન પણ થઈ ગયા છે, છતાં તેની માનસિકતા આટલી વિકૃત જોવા મળી હતી. સિંગણપોર પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે શું આ એ જ આરોપી છે જેણે 15 દિવસ પહેલા પણ આ સોસાયટીમાં આવી જ રીતે અન્ય એક કિશોરીની છેડતી કરી હતી. ભોગ બનનાર સગીરાએ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે અગાઉ પણ સરનામું પૂછવાના બહાને એક કિશોરી સાથે આવી જ ઘટના બની હતી. શું મેહુલ રાવલ સિરિયલ મોલેસ્ટર છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસ મોબાઈલ ટાવરના લોકેશન અને જૂના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.